આપણે પ્રોગ્રામ ચાલુ કરી રહ્યા છીએ. લાડા લાડીને તમે જોઈ લો બરાબર, પછી પોતાની જગ્યા લઈ લો ભાઈ, અને પછી સાઈડમાં આવી જાઓ. ભાઈ હજી એક જોડી લાડા લાડી એક આઈસ્ક્રીમ ખાવા ગયા. જલ્દીથી બોલો. હાલો જલ્દીથી બધા ફોટા પાડી લીધા હોય તો સાઈડમાં આવી જાઓ. સરસ મજાનો માહોલ છે. 21 વરઘોડિયા છે, અત્યારે 20 હાજર છે. એક વરઘોડિયા નથી, ક્યાં ગયા છે? એક વરઘોડિયા નથી હાજર. આમાં નંબર નથી ખબર ભાઈ, આમાં નંબર હું બોલીશ તો બધા આંગળી ઊંચી કરશે, બાકીનો જે હશે એ બાકી. એક વરઘોડિયા ખૂટે છે. વોલેન્ટિયર ભાઈઓ જોઈ આવો, ઉતારે. બે જણા વાતો ન કરતા હોય, જોઈ આવો. આવી ગયા. હાલો સાઈડમાં જવા દો. એની એન્ટ્રી પડવી જોઈએ. હરી આવો, એની એન્ટ્રી પડવી જોઈએ ભાઈ. જોજો બધાય, આ લેટ આવ્યા એની એન્ટ્રી પડવી જોઈએ. જોજો બધાય. સંભાળીને આરામથી આ રીતે મારા ભાઈને સંભાળજો. એક જોડી ઘટે છે. વોલેન્ટિયર ભાઈઓ જરાક જોઈ આવો. જોવા મળે. બધા સ્ટેજની સામે બેસી જાય. અહીંયા જે ઉભા છે એ બધા સ્ટેજની સામે બેસી જાઓ. હજી બાકી છે, ઝડપથી આવી જાય. ચાલો ત્યાં સુધી હાજરી પૂરી લઈ. લગ્ન નંબર 1 આગળ ઊંચી કરજો. લગ્ન નંબર 1, નંબર 2, નંબર 3 નંબર પકડાઈ ગયા. 3 નંબર છે ચિરંજીવી રેખા અને ચિરંજીવી જગદીશ. રેખાબેન અને જગદીશભાઈ જલ્દીથી આવો, તમારી રાહ જોઈ રહ્યા છીએ અમે. જેટલું જલ્દીથી કરશો એટલું જલ્દીથી અમે પ્રોગ્રામ ચાલુ કરી શકશું. એટલી તમને અમે જલ્દીથી વિદાય આપશું. કરીએ અને એક વરઘોડિયા જ્યાં હોય અત્રે પધારે. જમવામાં નથી ને ભાઈ, ભોજન સમારંભમાં નથી ને. ઇતિહાસ છે, જોડકા પહેલી વખત નથી મળતા. આ મહિલા મંડળને વિનંતી, અહીંયા આવો જરાક વ્યવસ્થા માટે. હા તમે આ મહિલા મંડળ વાળા તમે ઉમા બેસી ગયા, બધાને ઉમા બેસાડી દો જગ્યા ઉપર. એ જગ્યા ઉપર બેસાડી દો. સાઈડમાં આવી જાઓ ભાઈઓ, કોઈ ઉભા ના રે, બેસી જાઓ પાછળ. તમે ભાઈ બેસી જાઓ, બધા સાઈડમાં આવીને બેસી જાઓ. બસ આ સરસ મજાનું જો આવું સરસ રીતે બેસી જાઓ. આવી ગયા. હાલો 3 નંબર રેખાબેન જમવામાં. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં, અમને ચિંતા નથી. હવે
આવી જાઓ અરે અરે કાંઈ વાંધો નહીં, આવી જાઓ, વેલકમ. તમારી જગ્યા છે ત્યાં બેસી જાઓ. અને બધા વરઘોડી આવી ગયા છે. આપણે હવે આપણો પ્રોગ્રામ ચાલુ કરીએ. આ છોકરાઓને બંને નીચે બેસાડી દેજો. હાલો ભાઈઓ, મંડપ પાસેની જગ્યા ખાલી કરો. સાઈડમાં આવી જાઓ ભાઈ, બધા ફોટોગ્રાફર મંડપ વાળા મંડપ ઉપરથી બેઠેલા છે અહીંયા અને સ્ટેજ ઉપર સાઈડમાં આવી જાઓ ભાઈ. ફોટોગ્રાફર ભાઈઓ આવી જાઓ. ઓ ભાઈ, ઊંઘ થઈ ગઈ હોય તો જરાક સાઈડમાં આવી જાઓ. સામે કોઈ પણ વ્યક્તિ ઉભેલો ન હોય, વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી. બેસી જાઓ સ્ટેજની સામે. ફોટા સ્ટેજની સામેથી પડશે એટલે તમારા મોઢા પણ સ્ટેજની સામે રાખો. જે રીતે વરઘોડાના મોઢા છે એ રીતે આપણે તમે ઝડપથી કરો એટલે પ્રોગ્રામ અમે શરૂ કરીએ. આખો દિવસ તમે અને અમે થાક્યા હશું એટલે તમે હવે બેસો. અહીં લાઈવ શૂટિંગ પણ ચાલુ છે એટલે વ્યવસ્થામાં સહકાર આપીએ. સ્ટેજની સામે કોઈ પણ વ્યક્તિ ઉભેલો ન હોવો જોઈએ. વરઘોડાની પાછળ કદાચ ઉભા છે એ વાંધો નથી, એકબીજાને નડતા ન હોય તો કદાચ ઉપસો તો ચાલશે, પાછળ જોજો, પરંતુ સ્ટેજની આગળ કોઈ નહીં. હવે હું અજીતભાઈને વિનંતી કરીશ કે આપણો આજનો આખરી તબક્કો સમારોહ સન્માન શરૂ કરશે શ્રી અજીતભાઈ. હેલો, હું વિનંતી કરીશ 37માં સમૂહ લગ્ન સમારોહના આમંત્રિત મહેમાનોને કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સમારંભના ઉદ્ઘાટક શ્રી નટુભાઈ હરજીભાઈ ચંદુરા, સમારંભ પ્રમુખ ધીરેનભાઈ અમીપરા, મુખ્ય મહેમાન રમેશભાઈ ડાયાભાઈ વારૈયા, આમંત્રિત મહેમાનો શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, મનસુખભાઈ રામજીભાઈ પ્રજાપતિ, કિશોરભાઈ ભલાણી, બચુભાઈ અમીપરા, ડોક્ટર અનિલભાઈ અમીપરા, ભીમજીભાઈ રાપુસા, મોહનભાઈ ચોનાણી, કરશનભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ નાથાણી, મોહનભાઈ નાથાણી, અર્જનભાઈ આડીસરા, બાબુભાઈ નાથરાણીયા, સંદીપભાઈ નાથાણી, રામસંગભાઈ મીઠાવાયા, વીવી ચાવડા, ડોક્ટર વિશાલભાઈ ખીમજીભાઈ ઓઝા, ભીખાભાઈ ચોનાણી, રાજેશભાઈ વારૈયા, જગદીશભાઈ નાથાણી, કનુભાઈ વારૈયા, કાંતિભાઈ અમીપરા, નામજીભાઈ ઓઝા, રવજીભાઈ જેસલપરા, પ્રભુભાઈ માવજીભાઈ પ્રજાપતિ. દરેક આમંત્રિત બહેનોને વિનંતી સ્ટેજ ઉપર આવે. સાડત્રીસમી મેન કમિટીના સદસ્યો પણ સ્ટેજ ઉપર આવી હશે. હું વિનંતી કરીશ આપણા મહેશભાઈ ઓઝાને પણ તેઓ સ્ટેજ ઉપર આવે. જયંતિભાઈ નાથાણી સાહેબને પણ વિનંતી સ્ટેજ ઉપર આવે. આ ઉપરાંત પ્રેરક ઉપસ્થિતિમાં રમેશભાઈ ચોનાણી, જયંતિભાઈ જંજવાડિયા, ભરતભાઈ જંજવાડિયા, હસમુખભાઈ સિનાણા, હસમુખભાઈ મકવાણા, વાલજીભાઈ ઓઝા, પાર્વતીબેન મકવાણા, જયાબેન પ્રવીણભાઈ નાથાણી, સુરેશભાઈ ઓઝા, અનિલભાઈ મકવાણા અને લીલાવંતીબેન વાઘાણી, વિજયભાઈ ભલાણી. આ દરેક સમાજના આગેવાનોને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. થોડી જ વારમાં આપણી વચ્ચે આરસી વચન દેવા માટે સંશ્રીઓ પણ હાજર થશે. મહિલા મંડળમાંથી પણ પ્રમુખ શ્રી ઉપર આવી જાય. બહુ આપણે શોર્ટ એન્ડ સ્વીટ પ્રોગ્રામ કરશું આપણે સ્ટેજનો પ્રોગ્રામ, કેમ કે આપણે દાતાઓનું આમંત્રિત મહેમાનોનું સન્માન ઓલરેડી કરી ચૂક્યા છીએ, એટલે આપણે બહુ નાનો જ પ્રોગ્રામ રાખેલ છે, જેથી આપણે વિદાય તમને જલ્દીથી આપી શકીએ.
સંતશ્રીઓ આપણી વચ્ચે થોડી જ વારમાં પધારે છે આશીર્વચન આપવા માટે, એની રાહ જોઈએ. આ 37મા સમૂહ લગ્નની ખૂબી ઈ છે કે આજે બધા બેઠા છે, કોઈ ઊભું નથી એવું નથી, બધા બેસી ગયા છે અને ઊભા છે એને પણ વિનંતી બેસી જાઓ. ભાઈઓ જરા સાઈડમાં આવી જાઓ તમે. સરસ મજાના વરઘોડિયાના ફોટા પણ પડાઈ ગયા છે અને બહુ સરસ મજાનો પ્રસંગ પણ આજે આપણે બસ કમ્પ્લીટ થવા જઈ રહ્યો છે. રતનભાઈ જરા વરઘોડિયાના પણ બરાબર એકદમ લાઈવ ડિક્લેર કરજો. લાઇટ શૂટિંગ ચાલુ છે, રતનભાઈ દ્વારા સવારથી આવી ગયા છે અને આખું પ્રોગ્રામ એમને લાઈવ ટેલિકાસ્ટ કર્યો છે. બાજીપુરા રતનભાઈ નો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. સન્માનમાં જે બાકી રહી ગયા છે એમનું અત્યારે સન્માન કરી લેશું. શ્રી જયંતિભાઈ કિમજીભાઈ નાથાણી સવારના જ અયોધ્યાથી આવ્યા છે અને અમારી વચ્ચે છે. ગૌરવ અનુભવી છીએ અમે કે મહેશભાઈ અને નાથાણી સાહેબ ત્યાં અયોધ્યા હતા અને અમારી વચ્ચે આવી ગયા છે. એમનું સન્માન અમે કરવા જઈ રહ્યા છીએ. એમના તરફથી અમને 11,111 રૂપિયા મળેલ છે. એમનો ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ આપણા પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈને કે એમનું સન્માન કરે. જે બાકી રહી ગયા છે દાતાશ્રી એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. શ્રી ભીમજીભાઈ મનજીભાઈ રાપુસા એમના કોઈ પરિવારના હાજર હોય તો અત્રે આવે. ઘણા વર્ષો ત્યાં આપણા દાળ ભાતના દાતા છે. આદિપુરવાળા શ્રી ભીમજીભાઈ મનજીભાઈ રાપુસા. પારિવારિક સભ્ય કોઈ હોય તો અત્રે આવે. ભીમજીભાઈ મનજીભાઈ રાપુસા એમના પારિવારિક સભ્ય અત્રે આવેલ છે. હું વિનંતી કરીશ મંત્રી શ્રી સુરેશભાઈને કે એમનું સન્માન કરે. એમના તરફથી દાળ ભાતના દાતાશ્રી છે, વર્ષો થયા આપણા દાતા છે. શ્રી ભીમજીભાઈ મનજીભાઈ રાપુસા પરિવારનો ખૂબ ખૂબ આભાર. શ્રી અનિલભાઈ અમરસિંહભાઈ મકવાણા પ્રમુખ શ્રી અંજાર પ્રજાપતિ સોશિયલ ગ્રુપ એમનું અમે સન્માન કરીશું. એમનું સન્માન કરશે સુરેશભાઈ ઓઝા. અનિલભાઈ પ્રમુખ શ્રી પ્રજાપતિ સોશિયલ ગ્રુપ. મેઇન કારોબારીના દરેક સભ્યોને વિનંતી કે સ્ટેજ ઉપર આવી જાય. કારોબારીના દરેક સભ્યો સ્ટેજ ઉપર આવી જાઓ. આપ જોઈ રહ્યા છો 37મી સમૂહ લગ્ન સરસ મજાનો રંગે ચંગે અને કલરફુલ વાતાવરણમાં આજે આપણે સંપન્ન તરફ જઈ રહ્યા છીએ. તો એ 37મા સમૂહ લગ્ન માટે અમે જે પૂર્વ તૈયારીઓ જે કરી છે એનો ચિતાર આપશે શ્રી સુરેશભાઈ ઓઝા, ઉપપ્રમુખ શ્રી 37મી સમૂહ લગ્ન સમિતિ. જય જ્ઞાતિ મૈયા.
શ્રી અંજાર પ્રજાપતિ સમાજ અને નવયુવક મંડળ દ્વારા આયોજિત આ 37માં સમૂહલગ્ન પ્રસંગે પધારેલા સર્વે જ્ઞાતિજનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ 37માં સમૂહલગ્નના કેટલા લોકો એમાં ભાગ લીધો, કેટલાએ ફાળો દીધો એની હું તમને માહિતી આપું તો અમારા 15 કારોબારી સભ્ય અને 36 પેટા સભ્યો અને મહિલા મંડળ કાર્યકર્તા દ્વારા છેલ્લા 90 દિવસની મહેનતનું આ પરિણામ છે. છેલ્લા 3 મહિનાથી અમે મિટિંગ કરી અને આયોજન કરી અને આજે આ રૂડો પ્રસંગ પાર પાડી રહ્યા છીએ. કુલ 21 લગ્ન એટલે કે 42 વર અને કન્યા, જેમાં અંજારના 7, આદિપુર ગાંધીધામ 22 અને અન્ય ગામના 13, એટલે કુલ 42 વર કન્યા છે. જે અન્ય ગામ છે એમાં અમરાપર, ડીસા, મોરબી, ભચાઉ, પાલનપુર અને ખાંડેક આટલા ગામોના લોકોએ આ સમૂહ લગ્નમાં ભાગ લીધેલ છે. આ કાર્યક્રમ સુંદર મજાનો બનાવવા માટે તન, મન અને ધન જોઈએ તો અમને 63 દાતાઓએ આ કાર્યમાં સહકાર આપ્યો છે. જેમ સ્ટેજ બનાવીએ તો એને સુશોભન કરવા માટે ફૂલની પણ જરૂર પડે, તો એવા અમારા કુલ 39 મહેમાનો પણ અહીં ઉપસ્થિત છે. એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. 2 લગ્ન વિધિના મુખ્ય આચાર્ય હતા અને 21 ભૂદેવ હતા. અને હવે આપણે આશીર્વાદ આપવા માટે મહંતો પણ 3 પધારશે. અત્યાર સુધી કુલ અમને આ 37મા સમૂહ લગ્નમાં 44 ભેટ મળેલ છે. તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. સબકા સાથ સબકા વિકાસ એટલે કે સમસ્ત પ્રજાપતિ સમાજનો તન, મન અને ધનથી હું 37મી સમૂહ લગ્ન વતી આભાર માનું છું. ધન્યવાદ. જય સમાજ. ખૂબ સરસ. શ્રી અર્જણભાઈ ભવનભાઈ અડીસરા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પ્રજાપતિ સંઘ આપની વચ્ચે ઉપસ્થિત છે. આજનો દિવસ ખરેખર સમાજ માટે, પ્રજાપતિ સમાજ માટે રળિયામણો છે. આજે અંજારમાં, આણંદમાં, સામખિયારીમાં સમૂહ લગ્ન થઈ રહ્યા છે. હું વિનંતી કરીશ પ્રવીણભાઈ નાથાણીને કે તેઓ 2 શબ્દ કહેશે. પ્રવીણભાઈ નાથાણી 2 શબ્દ કહેશે. રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર સાહેબ, એડિશનલ રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર સાહેબ. સાડત્રીસમાં સમૂહ લગ્ન કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત સ્ટેજ ઉપર સૌ મહાનુભાવો, અતિથિઓ, દાતાઓ, વર કન્યાઓ, જાનૈયાઓ, હાજર રહેલ અન્ય ભાઈ બહેનો, કાર્યકરો, શ્રી સુરેશભાઈએ જે કહ્યું કે સમૂહ લગ્ન કરવામાં કેટલું આયોજન, કેટલી મહેનત કરવી પડે છે, પણ અંજારના આંગણે સતત 37 વર્ષથી દર વર્ષે આ સમૂહ લગ્ન યોજાય છે અને ખૂબ સુંદર રીતે યોજાય છે. અને આજનો જે આ કાર્યક્રમ છે એ એટલો બધો વ્યવસ્થિત છે કે હું ચારે બાજુ ફર્યો અને મેં જોયું કે વ્યવસ્થાની દૃષ્ટિએ આ એકદમ સર્વોત્તમ કાર્યક્રમ છે અને લોકો પણ એટલા બધા ડિસિપ્લિનમાં વર્તતા. તો કચ્છની અંદર સમૂહ લગ્નની પ્રવૃત્તિઓ અંજારથી શરૂ થઈ, બીજે વિસ્તરી અને આપણા કચ્છનો પ્રજાપતિ સમાજ જે છે એમાં 37 વર્ષથી જુદી જુદી પ્રવૃત્તિઓ પછી આજે આપણો સમાજ ઘણો બધો બદલી ચૂક્યો છે અને હજુ આવતો જે સમય છે એમાં પરિવર્તનો ઘણા આવશે. 21 સમૂહ લગ્નો કર્યા છે
પણ મને એમ કહેવામાં આવ્યું કે અગાઉ 39નો આંકડો હતો અને આ તો સમૂહલગ્ન 37માં છે, પણ ભૂતકાળના જે સમૂહલગ્નો થયા એમાં જે કાર્યકરોએ જે મહેનત કરી હતી, આજે બધા નવા કાર્યકરો છે, જુવાન છે, એમને પણ આપણે સૌને યાદ કરવા જોઈએ. ખાસ કરીને શ્રી રમેશભાઈ રાઠોડ છે, શ્રી પ્રેમજી નાથાણી છે, શ્રી જેઠાભાઈ છે, જેઠાભાઈ મકવાણા જેઠાવાયા, શ્રી રણછોડભાઈ ઓઝા છે અને એવા બીજા ઘણા બધા કાર્યકરો છે જેના નામ મારે યાદ કરવા પડે, પણ એ સૌને પણ આપણે યાદ કરીએ અને આપણો જે સમાજ છે એમાં પોઝિટિવ પરિવર્તનો આવતા રહે સમૂહ લગ્ન પછી અને બીજી પ્રવૃત્તિઓ પછી પણ. આજે મારે એક વસ્તુ કહેવી છે નાનકડી, બહુ ટાઈમ નથી લેવાનો મારે. આજે જે નવદંપતિ પ્રભુતામાં પગલાં માંડે છે એમને સૌને હું આશીર્વચન આપું છું. એમનું લગ્ન જીવન સુખી રહે, એમનું દાંપત્ય જીવન સારું રહે એવી હું શુભકામના વ્યક્ત કરું છું. અને એમના જે પરિવારજનો છે, ખાસ કરીને વરરાજાના જે પરિવારજનોને મારે કહેવું છે કે તમારા ઘરમાં એક નવી કન્યા આવે છે, નવું પાત્ર આવે છે. આ નવું પાત્ર નવું છે એને તમે એટલું બધું એને ઓળખતા નથી, ઓળખતા હશો તો પણ એના સ્વભાવથી પરિચિત નથી. આ કન્યા એના પિતાને ત્યાં આટલી મોટી થઈ અને હવે એને એના મૂળમાંથી ઉખેડી અને આપણે એને બીજી જગ્યાએ વાવીએ છીએ. જેમ તુલસીનો છોડ આપણે એક જગ્યાએથી ઉખેડી અને બીજી જગ્યાએ વાવીએ, તો વરરાજાના કુટુંબીજનોને મારી વિનંતી છે કે આ તુલસીનો જે છોડ તમારા ઘરમાં આવ્યો છે, તમારી વહુ છે, વહુ કરતાં તો દીકરી છે, દીકરીથી વધારે રાખજો અને એને મહત્વ આપજો. સાસુ પણ રહેવા દેજો અને બહુ નિર્ણય લે. જમાનો બદલી ગયો છે અને ઘણા બધા ખરાબ બનાવો પણ બનવા માંડ્યા છે. એટલે આપણે સમજીએ અને આ જે તુલસીનો છોડ છે એને આપણે ઘરમાં પાણી શીખતા રહીએ અને આ નવી કન્યાનું આપણે અભિવાદન કરીએ. આપણામાં મળી જાય. એનો રસોઈ કરવાની રીત અલગ છે, બોલવાની રીત અલગ છે, ચાલવાની રીત અલગ છે, આખી નવી જ વસ્તુ છે. એને સ્વીકારી લઈએ અને ફરીથી હું એમને શુભકામના આપું છું અને આ કાર્યક્રમ યોજવા બદલ અંજારના સૌ કાર્યકરોને હું મારા ધન્યવાદ આપું છું. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. નવીનભાઈએ બહુ સરસ મજાનું સાંસારિક જ્ઞાન આપણે આપ્યું છે. કન્યાઓ દરેક અને વરરાજા પણ પોતાના મનમાં ઉતારી લે. હવે આપ જોઈ રહ્યા છો અહીંયા મેઇન ગેટની બાજુમાં બે અમે બેનર લગાવેલા છે. એક છે સંસ્કાર ટ્યુશન ક્લાસીસ. પ્રજાપતિ છાત્રાલયના બિલ્ડિંગમાં રાત દરે ટ્યુશન ક્લાસીસ છોકરાઓ માટે ચાલુ કરેલ છે મહિલા મંડળ દ્વારા. તો એમાં પણ આપણા છોકરાઓને ત્યાં મોકલી અને પ્રોત્સાહિત કરશો. એ લોકો જે કામ કરે છે એને. એની નીચે બહુ મોટા અક્ષરે લખેલું છે શ્રી પ્રજાપતિ ભવન અંજાર. અમારા દરેક અંજારવાસીઓનું, કચ્છવાસીઓનું એક સ્વપ્ન છે કે અમારું પોતાનું એક સમાજનું ભવન, આપણું સમાજનું ભવન બને અંજારમાં. એ માટે કમિટીઓ અત્યારે સક્રિય થઈ જ ગઈ છે. એના માટે દાન ફંડ ફાળાની પણ અમે હાકલ કરી ચૂક્યા છીએ. તો એમાં પણ આપણે એવું થાય કે હવે નેક્સ્ટ કે એના પછીના વર્ષે આપણે સમૂહ લગ્ન ત્યાં કરીએ સમાજ ભવનની અંદર. એવું દરેકનું સપનું છે. એટલે વ્યવસ્થિત રીતે સમાજ ભવન બને જેથી નાના નાના પ્રસંગો, નાના નાના માણસોનો એક સરસ મજાનો એક ભવનની અંદર પોતાના પ્રસંગો કરી શકે. તો આ માટે
દાનનો પ્રવાહ ચાલુ છે, દાન લેવાનું પણ ચાલુ છે. મહેશભાઈ ઓઝા, સુરેશભાઈ અને એમની કમિટીનો આપ કોન્ટેક્ટ કરી શકશો. એ ત્યાં લાવો. એક નાની બેબી મળેલ છે, એના મમ્મી પપ્પા ખોવાઈ ગયા છે. જે હોય એ લઈ જાય નાની બેબીને. અત્રે રડે છે સ્ટેજ ઉપર. તો આપણે રાખી દો, મળી ગયા નીચે રાખી. તો આપણે સમાજ ભવનની વાતો કરી રહ્યા હતા. એસી સભા ખંડ આપણે બનાવીશું. સુવિધાયુક્ત રસોડું પણ હશે, સ્ટેજ હશે, એમાં ડ્રેસિંગ રૂમ હશે, વોશ એરિયા હશે અને વિશાળ પાર્કિંગ હશે. તો આ કાર્યને અમને ઉત્સાહિત કરવા માટે રૂપિયા 1,11,000 શ્રી પ્રભુભાઈ ધનજીભાઈ કાસા આદિપુર વાળા તરફથી મળે છે. એમનો અમે અંતરથી ખૂબ ખૂબ આભાર માની. ખૂબ ખૂબ આભાર શ્રી પ્રભુભાઈ ધનજીભાઈ કાસા આદિપુર. આપ જાણો છો, અંજારમાં મહિલા મંડળ, સોશિયલ ગ્રુપ અને ઘણા 2-3 ગ્રુપો બીજા છે, સરસ મજાનું સમાજલક્ષી કાર્ય કરે છે. એ પણ આ સમાજ ભવન બનવા માટે એમને પણ પ્રેરણા થઈ, સોશિયલ ગ્રુપને ખાસ પ્રેરણા થઈ. એમના તરફથી આજે સમાજ ભવનને 2,22,282 રૂપિયા મળેલ છે. 2,22,222 નો ચેક આપણે અર્પણ કરશે મહેશભાઈ ઓઝાને. સમાજ ભવન માટે સોશિયલ ગ્રુપનું ખૂબ મોટું દાન અમને મળેલ છે. સોશિયલ ગ્રુપના સદસ્યો બધા આવી જાઓ. આવો સાથ સહકાર આપતા રહેજો. સમાજ ભવન માટે એક ઉમદા કાર્ય. જીતેશભાઈ, છ બગડા 2,22,222. ખૂબ ખૂબ આભાર સોશિયલ ગ્રુપનો સમાજ ભવન માટે અર્પણ કરેલ છે. આ પહેલા પણ લગભગ 1 મહિના પહેલા સમાજની એક ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ હતી. એ આપણા વોલીબોલ ગ્રુપ દ્વારા, છોકરાઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું અને સરસ મજાનું આયોજન કરી અને એમાં જે રૂપિયા બચ્યા, અંકે રૂપિયા 75,000 રૂપિયા, એ પણ એમને સમાજ ભવનની કમિટીને 71,000 રૂપિયા બચ્યા હતા. એ પણ એમને સમાજ ભવન કમિટીને સુપ્રત કરેલ છે. એમનો વોલીબોલ ગ્રુપનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણી વચ્ચે રવિભાઈ ઉપસ્થિત છે. ઘણી રાહ જોતા હતા અમે રવિભાઈ તમારી. કન્યાદાનના દાતાશ્રી છે સ્વ મગધીબેન દેવજીભાઈ વારૈયા અને સ્વ દેવજીભાઈ પચાણભાઈ વારૈયા. હસ્તે રવિભાઈ દેવજીભાઈ વારૈયા, મુકામ ભચાઉ, હાલે પુના, ફર્મ પ્લાયગર. એમના તરફથી જે આપ સ્ટીલના કબાટ જોઈ રહ્યા છો એ લગભગ 4-5 વર્ષથી અમને આપે છે. દરેક કન્યાઓને એમના તરફથી સ્ટીલના કબાટ મળેલ છે. તો હું વિનંતી કરીશ આપણા પ્રમુખશ્રીને એમનું સન્માન કરે. પ્રમુખશ્રી, મંત્રીશ્રી આવી જાઓ. રવિભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. સ્ટીલના કબાટના દાતાશ્રી. એમના મિસિસ પણ હાજર જ છે, પ્રવીણાબેન
એમને પણ વિનંતી આગળ આવી જાઓ. લીલુબેનને વિનંતી કરીશ, એમનું પણ સન્માન કરીશું આપણે. રવિભાઈ તમને બેસવા નહીં દઈ, ઉભા રહેજો. ખૂબ સરસ સરસ મજાનું કન્યાદાન. હું હવે વિનંતી પણ કરીશ કે રવિભાઈ બે શબ્દ આ 37મા સમૂહ લગ્નના આયોજન વિશે અને પૂર્ણતાના હારે છીએ તો બે શબ્દ ઇન શોર્ટમાં અમને કહેશો રવિભાઈ. જય શ્રી રામ. ઇન શોર્ટમાં જ કહીશ બે શબ્દ, કારણ કે આજકાલ લોકોને ભાષણ સાંભળવાની આદતો નથી અને જ્ઞાન તો શું છે, સોશિયલ મીડિયામાં ઘણું મળતું રહે છે. રીલ્સ આમ કરતા રહીએ એટલે જ્ઞાનનો તો ભંડાર છે. એટલે વધારે જ્ઞાનની વાત નહીં કરું, વધારે રીલની નહીં રિયલની કંઈક વાત કરીશું. મારી બહેનોને સાદર પ્રણામ. તમારા આશીર્વાદ આપજો અમને કે હર વર્ષે જે રીતના સાહેબે કીધું 5 કે લગભગ 6ઠું વર્ષ છે કબડ આપી છીએ, તો આવી જ રીતના સતત સારા કાર્ય કરતા રહીએ. તમારા બધાના આશીર્વાદ આપજો. બીજું, સોશિયલ મીડિયાના જમાનામાં મારી બહેનોને એટલું કહીશ કે જેવી રીતના સોશિયલ ડિસ્ટન્સિંગ હોય ને એવી રીતના સોશિયલ મીડિયાથી પણ થોડું શું ડિસ્ટન્સ રાખવાનું. લક્ષ્મણ રેખા આપણે કહીએ, સીતા મૈયા જ્યારે લક્ષ્મણ રેખા પાર કરી ગયા હતા ત્યારે જ એમનું હરણ થયું હતું. એવી જ રીતના લાઈફમાં લક્ષ્મણ રેખા હોવી જરૂરી છે, જે દેખાતી નથી, અદ્રશ્ય હોય છે, ઇનવિઝિબલ લક્ષ્મણ રેખા. બોલવામાં, ચાલવામાં, આવવામાં, જવામાં, પોસ્ટ શેર કરવામાં, પોસ્ટ લાઈક કરવામાં, આ પોસ્ટ ઉપર જે કમેન્ટ્સ આવે છે, વાવ, બ્યુટીફુલ, જસ્ટ ઓસમ, વધારે ક્યાંય બી પ્રભાવિત થવાનું નહીં, વધારે ક્યાંય પણ આવેશમાં આવવાનું નહીં. એટલે આ ટાઈપની એક લક્ષ્મણ રેખા છે. તો આ એક લક્ષ્મણ રેખા મને એમ લાગે છે કે આ યુગમાં આપણે બધાએ બનાવવી જોઈએ આપણા દિમાગની અંદર, અને એ લક્ષ્મણ રેખાનું આપણે પાલન બી કરવું જોઈએ. ઘણા બધા કિસ્સાઓ એવા થતા હોય છે, લક્ષ્મણ રેખા અગર ન હોય તો આપણે ખબર જ નથી હોતી. સોશિયલ મીડિયામાં બેસી જઈએ તો ઘંટો કલાકો નીકળી જાય છે એમને વાપરવામાં. બીજું, મારી બહેનોને એટલું કહીશ કે પરિવારની અંદર, સમાજની અંદર, ઘરની અંદર ઘણી વખત નાની મોટી બાબતોમાં કંઈક મતભેદ થાય, તરત ને તરત એનું સમાધાન કરી લેવું. આપણે જાતના કુંભા પ્રજાપતિ, આપણા ગરડાઓ તો પેલા માટલા બનાવતા, આપણે હવે તો નથી બનાવતા, પણ જ્યારે માટલા બનાવતા હોય ને, માટલા બનાવતા જો માટલું સુકાવા રાખ્યું અને માટલું કદાચ કોઈની ભૂલથી એ માટલું વિખાઈ ગયું, તૂટી ગયું, તો આપણા વડીલો શું કરતા, એ માટીને પાછી ચાકડા ઉપર નાખતા, પાણી નાખતા, ફરીથી એ માટીનું માટલું બનાવી લેતા. હવે વિચાર કરો, એ જે માટી છે એ માટલું જો સુકાઈ ગયું હોય અને પછી તૂટી ગયું હોય તો પછી બીજી વાર માટલું બને ન બને? તાજું હોય એટલે બની જાય. તો આપણા જીવનમાં બી ઘણી વખત ઘણી બધી બાબતો એવી થતી હોય તો તરત માટી લીલી હોય, પાણી નાખવાનું અને તરત ફરીથી બીજું માટલું બનાવી લેવાનું. રાહ જોવાની નહીં. આપણે કહીએ ને કે જોશું, સમય આવશે પછી, વધારે રાહ નહીં જોવાની પરિવારની અંદર, ખાસ કરીને. બીજું, આપણે બધાએ પરિવારથી, સમાજથી જોડાયેલા રહીએ. જેવી રીતના આપણે એક પાન દાળ સાથે જ્યાં સુધી જોડાયેલું હોય ત્યાં સુધી એ પાન લીલુંછમ રહેતું હોય છે. જ્યારે એ દાળમાંથી પાંદડાનો રિશ્તો તૂટી જાય છે ત્યારે એ પાંદડું સૂકું થઈ જાય છે અને કચરો બની જાય છે. એવી જ રીતના એક ડાળ ઝાડ સાથે જ્યાં સુધી જોડાયેલું હોય છે ત્યાં સુધી એ ડાળ લીલીછમ હોય છે, સુરક્ષિત હોય છે. જ્યારે એ ડાળ ઝાડથી રિશ્તો તોડી દે છે ત્યારે એ ડાળ કચરો બની જાય છે. ઝાડ જ્યાં સુધી જમીન સાથે જોડાયેલું હોય છે ત્યાં સુધી એ ઝાડ લીલુંછમ હોય છે, સુરક્ષિત હોય છે. જ્યારે એ ઝાડ જમીન સાથેનો રિશ્તો તોડી દે છે ત્યારે એ ઝાડ લાકડું, સૂકું લાકડું બની જાય છે. તો જ્યાં સુધી જોડાયેલા હોય ત્યાં સુધી લીલાછમ હોય,
સારા હોય, સુરક્ષિત હોય, તો આપણે બધા આપણા સમાજના ભાઈઓ બહેનો પરિવાર આપણે બધા આપણા સમાજ સાથે આપણા પરિવાર સાથે જોડાયેલા રહેશું, સુરક્ષિત રહેશું. જે દિવસે આપણને એમ લાગવા લાગશે કે મને કોઈની જરૂર નથી, હું એકલો જ જીવી લઈશ, હું એકલો કાફી જઉં, નહીં, એવું શક્ય નથી. કચરો બનીને રહી જશું. એટલે માટે જોડાયેલા રહીએ, સુરક્ષિત રહીએ, લક્ષ્મણ રેખાનું પાલન કરીએ. જે ઇનવિઝિબલ લક્ષ્મણ રેખા છે હરેક જગ્યાએ પાલન કરીએ. ઇન શોર્ટમાં જ પટાવું છું, વધારે સમય નહીં લઉં, કારણ કે હવે લોકોને વધારે મજા બી નહીં આવે સાંભળવાની, સમય નીકળી જશે. તો મારા અહીંયા શબ્દો વિરામ કરું છું. જય માતાજી, જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર રવિભાઈનો. સારા સ્પીચર્સ પણ છે. ફેસબુકમાં એમના વિડીયા સરસ મજાના આવે છે. ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપ જોઈ રહ્યા છો આ બાજુ એક ડ્રેસ કોડ વાળા બધા લેડીઝો બેઠા છે. એ અંજારનું પ્રજાપતિ મહિલા ગ્રુપ છે. એ ગ્રુપે અમને 37માં સમૂહ લગ્નમાં ખૂબ મહેનત કરાવી છે, કરી છે એ લોકો મહેનત. અને ખાસ કરીને જે સમાજ આટલો મોટો છે, અમારો અંજાર આટલું મોટું છે, એમાં જે કંકોત્રી બાંટવાનું કામ છે એ મહિલા મંડળે ઉપાડી લીધું અને માઇક્રો પ્લાનિંગ કર્યું. દરેક સોસાયટીમાં આપણો પ્રજાપતિ એક તો હોય જ છે. એ એમને એમના બહેનનો સંપર્ક કર્યો અને કહ્યું કે તમારી સોસાયટીમાં આપણા 10 ઘર છે, એમને તમને કંકોત્રી ઘરે ઘરે જઈને બાંટવાની છે. તરત જ એ કામ એમને બેને ઉપાડી લીધું અને આ રીતે માઇક્રો પ્લાનિંગ કરી અને આખા અંજારમાં એમના દ્વારા કંકોત્રીનું અમે વિતરણ કર્યું છે. તો અત્રેથી 37મી સમૂહ લગ્ન સમિતિ મહિલા મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. આપણી વચ્ચે પરમ પૂજ્ય શ્રી કીર્તિદાસજી મહારાજ મહંત શ્રી રામસખી અંજાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. પહેલા આપણે એમનું સન્માન કરશું અને ત્યારબાદ આરસી વચન એમના દ્વારા આપણે લેશું.